આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં આજરોજ વહેલી સવારથી જ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દેશ વિદેશમાંથી હજારો ભક્તો જલારામ બાપાના દર્શન અને ગુરુ ભોજન રામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ વીરપુર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જગ્યાએ ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન જલારામ ગાદીના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા તેમજ જલારામ બાપાના પરિવારજનોને હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદ, સુરત, બારડોલી, નવસારી, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશ વિદેશમાંથી આવેલા ભાવિકોએ સંત શ્રી જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જલારામ બાપાને પોતાના ગુરુ તરીકે માનતા હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર દિવસ દરમિયાન યાત્રાધામ વીરપુરમાં ભક્તોની સતત અવરજવર રહી હતી. યાત્રાધામ વીરપુર જય જલારામના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો. જય જલારામ. આજે તારીખ 29/7/2026 અને ગુરુ પૂનમ ખાસ અનેરો મહિમા હોય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મા બાપ સેવા, સમાજ સેવા અને ગુરુ સેવા આ સૌથી મોટી 3 સેવાઓ ગણી. જેમાં ગુરુની સેવા આપણે અત્યારે દર્શન થકી, એમના આશીર્વાદ થકી મેળવવાના હોય છે. ત્યારે વર્ષમાં એકવાર હું જરૂરથી દર્શને આવું છું. હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સટણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. એમના પરચા અપરંપાર છે. એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો. એવા સૌને જય જલારામ. તમારું નામ? મારું નામ ગણાત્રા ચિરાગ છે અને અત્યારે હું ગુરુ પૂર્ણિમા હું આજે ખૂબ રૂડો એવો પ્રસંગ છે મારા માટે. કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું મારા ગુરુને મળવા માટે. હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું. અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ. મારું ગામ તો જસદણ તાલુકાનું નવા ગામ છે, પણ અમે ગોંડલ જલારામ મંદિર રાત્રે 11 વાગે 3-4 મિત્રો ભેગા થઈ અને ત્યાંથી ચાલીએ અને ખૂબ મજા આવે છે. રસ્તામાં ખૂબ ઉત્સાહ સાથે જય જલારામના નારા સાથે અમે ફાઇનલી અમે 5 વાગે 4:30 વાગે વેકુધામ પહોંચી જતા હોય છે. કેટલા સમયથી તમે ચાલીને આવો? અમે તો ઘણા સમયથી ચાલીને આવીએ છીએ અને ખૂબ ઉત્સાહ સાથે ચાલીને આવીએ છીએ અને જરાય થાક જેવું લાગતું નથી. દાદાને પગે લાગી કેવી ધન્યતા અનુભવી? ખૂબ ધન્યતા અનુભવું છું. જલારામ બાપાને તો અમે એના મુખ જોવા માટે તરસતા હોઈએ છીએ કે ક્યારે પૂનમ આવે અને ક્યારે અમને એના દર્શન થાય. સુરેશ ભાલિયા, જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.